પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના રેવડિયા મેળા તરીકે જગ પ્રસિદ્ધ સપ્તરાત્રિ મેળાના અંતિમ દિવસે દર વર્ષની જેમ પરંપરા અનુસાર શ્રી પદ્મનાભ મંદિર વાડી ખાતે આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મૂળ પાટણના વતની અને સૌરાષ્ટ્રને કર્મભૂમિ બનાવી પાટણની ધન્ય ધરાને ગૌરવ આપનાર જાણીતા ધર્મ પત્રકાર સ્વર્ગવાસી મનસુખભાઈ સ્વામીના પરિવારજનો દ્વારા મંદિર શિખર પર ધજા ચડાવવામાં આવી હતી। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત મંદિર શિખર પર ધજા ચડાવવાના આ પવિત્ર કાર્યમાં સ્વર્ગસ્થ મનસુખભાઈ સ્વામી પરિવારના અખંડ સૌભાગ્યવતી હેતલબેન યશપાલભાઈ સ્વામી, અખંડ સૌભાગ્યવતી ચેતનાબેન સતીશભાઈ સ્વામી તેમજ ડોલીબેન, મીનાબેન અને તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહી પૂજા અર્ચના અને આરતી સાથે મંદિર શિખર પર ધજા ચડાવી વિશ્વ કલ્યાણની કામના વ્યક્ત કરી હતી। ભગવાન શ્રી ગોપેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી।